માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા યુટ્યુબ ફેમિલી મિત્રો? મજામાં ને? મજામાં જશો. આજે મમ્મી કઈક આપણા સમક્ષ નવું કઈક લઈને આવ્યા છે, તો બધાય કન્ટિન્યુ વિડિયો જોજો. આજ તો તમને બધાને હસવું, પેટ પકડીને હસતો ને એવું લઈને આવ્યા છે મમ્મી. કા હા, આજ હું લઈને આવ્યા તમે જ કહો. ફટાણા વહુને ફટાણા ગાવા પડે ને. આજે મમ્મી છે ને વહુને જોરદારના ફટાણા આપવાના છે, તો આજ સાંભળી લઈએ કે મમ્મી કોને કોને ફટાણા દે છે ને કેવા ફટાણા કહે છે ને. ચાલો આપણે જોઈએ, હવે સાંભળીએ. જો પેલા તો મારી બધી દીકરીઓ છે, કોઈ દુઃખ ન લગાડતી, કારણ કે ફટાણામાં તો આપણે હસવા બોલવા હાટુથી હવા ફટાણા ગાતા હોય, કોઈ દુઃખ ન લગાડે. ફટાણામાં તો મમ્મી છે કોઈ દુઃખ જ ન લગાડે. ફટાણા સાંભળે તો અમને બધાને મજા આવે. હાલો હું ગાવો. હા. અમી પીતે ગરોડી હારે અનિતા કે મારી ભેરું મમ્મી મને જ પેલા લઈ રે અનિતા કે મારે સુરત જાવું રે ગરોડી કે મારે ભેગું જાવું રે જેમ જેમ ગરોડી બટકા ભરે રે તેમ તેમ અનિતા લટકા કરે રે હમ્મી પીતે ગરોડી રે રંજન કે મારી ભેરુડી રે રંજન કે મારે મોયા જાવું રે ગરોડી કે મારે ભેરું જાવું રે જેમ જેમ ગરોડી બડકા ભરે રે તેમ તેમ રંજન ડિસ્કો કરે રે રે ગમી ભીતે ગરોડી રે લક્ષ્મી કે મારી ભેરુડી રે રંજને લક્ષ્મી કે મારે બોરબાઈ જાવું રે ગરોડી કે મારે ભેરું જાવું રે જેમ તેમ ગરોડી બડકા ભરે રે તેમ તેમ રંજન તેમ તેમ લક્ષ્મી લટકા કરે રે લાંબી કળસીને ટૂંકો દાંડ એના થઈને એમાં વરે રે લાંબી કળસીને ટૂંકો દાંડ એના થઈને એમાં વરે રે રમેશભાઈના ઘરમાં ગ્રીષ્મા હાંડ એના થઈને એમાં વરે રે રમેશભાઈના ઘરમાં ગ્રીષ્મા હાંડ એના એમાં વરે રે લાંબી કળસીને ટૂંકો દાંડ એના થઈને એમાં વરે રે મુનાભાઈના ઘરમાં અલ્પા હાંડ એના થઈને એમાં વરે રે લાંબી કળસીને ટૂંકો દાંડ એના થઈને એમાં વરે રે હેતલ કરતા ઓગસ્ટના ઘરમાં હેતલ હાંડ એના થઈને ચોખા કરતા કણકી મોટી કે હબલી રે ચોખા કરતા કણકી મોટી હબલી રે એ વિજય કરતા મધુ મોટી કે હબલી રે વિજય કરતા મધુ મોટી કે હબલી રે ચોખા કરતા કણકી મોટી કે હબલી રે ચોખા કરતા કણકી મોટી કે રે અતુલ કરતા ગુંજન મોટી કે હબલી રે અતુલ કરતા ગુંજન મોટી કે હબલી રે ચોખા કરતા કણકી મોટી કે હબલી રે ગાગરે આવે ઘૂમતી તો બારે બાવરિયા હેઠ તેરે જાંબુડા હેઠ ગાગર ઘૂમે છે ગાગરે આવે ઘૂમતી તો બારે બાવરિયા હેઠ તેરે જાંબુડા હેઠ ગાગર ઘૂમે છે દતરાણું તો ભરી દીયું ને આવ્યા જો મારે દેશ ગાગ ઘૂમે છે રંભાબેન તો વયાવ્યા ને ગોઠણું પડે ભાર ગાગ ઘૂમે છે રખૌલને તો ભરી ગયા ને ખાજો ખોરુડી જાર ગા ઘૂમે છે ગગરી આવે ઘૂમતી તો બારે બાવરિયા હેઠ તેરે જાંબુડા હેઠ ગા ઘૂમે છે મેંદડા તો ભરી ગયું ને આવ્યા મારે દેશ ગાગર ઘૂમે છે રાધાબેન તો વયાવ્યા ને
જીવરાજ ઉપાડે ભાર જીવરાજ ઉપાડે ભાર ગાગર ઘૂમે છે સોખા તો પતિ ગયા ને ખાજો ખોરુડી ઝાડ ખાજો ખોર અરે ગાગર ઘૂમે છે ગાગર આવે ઘૂમતી તો બારે બાવરિયા હેઠ તેરે જાંબુડા હેઠ ગાગર ઘૂમે છે બગડું તો ભરી ગયું ને આવ્યા અમારે આવ્યા દેશ ગાગર ઘૂમે છે કાંતાબેન તો વયાવ્યા ને સુની ઉપાડે ભાર સુની ઉપાડે ભાર ગાગર ઘૂમે છે ખાઉં તો પતિ ગયા ને ખાજો ખોરુડી જાય ઓ ખોરુડી જાય ગાગર ઘૂમે છે ગાગરી આવે ઘૂમતી ઓ બારે બાવરિયા હેઠ તેરે જાંબુડા હેઠ ગાગર ઘૂમે છે સોનેડા તો ભરી ગયું ને આવ્યા અમારે દેશ ગાગર ઘૂમે છે હકુબેન તો ભયાવ્યા ને ભૂપત ઉપાડે ભાર ગાગર ઘૂમે છે બાજરો તો પતિ ગયો ને ખાજો ખોરુડી ઝાર ગાગર ઘૂમે છે ગાગરે આવે ઘૂમત ઉબારે બાવરિયા હેઠ તેરે જાંબુડા હેઠ ગાગ ઘૂમે છે ગાગરે આવે ઘૂમતી તો બારે બાવરિયા હેઠ તેરે જાંબુડા હેઠ ગાગ ચેતર તો ભરી ગયું ને આવ્યા અમારે દેશ ગાગર ઘૂમે છે પારસબેન તો ભય આવ્યા ને આનંદ ઉપાડે ભાર ગાગર ઘૂમે છે સોખા તો પતિ ગયા ને ખાજો ખોરુડી ઝાર ગાગર ઘૂમે છે ગાગરે આવે ઘૂમતી તો બારે બાવરિયા હેઠ તેરે જાંબુડા હેઠ ગાગર ઘૂમે છે જો આજે તો છે ને મમ્મીએ બધાને ફટાણા હટી હટીને દઈ દીધા છે મન ભરીને. હો જો પેલા બધી વહુને દીધા છે એમાં અમે છે ને 9 વહુ છે એમાં એક દીકરી થાય એટલે એક નથી દીધા કા. હા એક ને કારણ કે ભાણકીને થોડા ફટાણા કવાય એટલે એક બીજી અમને આઠઈને મમ્મીએ ફટાણા ગાયા છે. એક ભાણકી થાય ને એટલે એનું નથી કહ્યું કે એમાં દીકરી થાય કે એને ન ગવાય મારી એમ કે. અને પછી છે ને જો એના બેનને દીધા છે અને એલા બધા જીજાજી થાય અને ત્યાર પછી બધી ખયું નો વારો મમ્મી આજે લઈ લીધો છે. આજે છે ને મમ્મી સરસથી બધાને ફટાણા સમજાવ્યા છે બધાને સંભળાવ્યા છે. તો આવા નવા વિડીયો જોવા માટે છે ને જો હજુ સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય ને તો કરી દેજો. મારી ચેનલ છે ને હજી અમારી સાસુ વહુની સાવ નાની છે ને તમારા સાથ સપોર્ટ થી અમારે મોટી ચેનલ કરવી છે. તો તમારા સાથ સપોર્ટ વગર કાઈ નહીં થાય કા મમ્મી. એટલે બધાય અમને છે ને સપોર્ટ કરજો અને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. અને હા સબસ્ક્રાઇબ કરો ને તો બેલ આઇકન તો જરૂરથી દબાવજો જેથી રોજે રોજ આવા નવા વિડીયો છે ને તમને સૌથી પહેલા જોવા મળે. તો ચાલો તમે છે ને પાછી મારી બીજી પણ ચેનલ છે ને એમાં પણ મને સપોર્ટ કરજો, સોરઠની અન્નપૂર્ણા કિચન. એમાં બધી મમ્મી સરસથી કાઠિયાવાડી રેસીપી અને કંઈક નવી રેસીપી બતાવીએ છીએ અમે. તો એમાં પણ મને સાથ સહકાર અને સપોર્ટ કરજો જેથી તમારી દીકરી પણ યુટ્યુબર બની શકે. એથી બધા મને સાથ સપોર્ટ અને સહકાર કરજો. તો ચાલો હવે આપણે છે ને આવતીકાલે મળશું કંઈક નવા વિડીયોમાં, કંઈક ખાવું કંઈક નવું લઈને આવશું અમે. તો તમને પણ બધાને મજા આવે ને એવું. તો કાલે મળશું. છેક સુધી વિડીયો જોવા માટે તમને બધાને થેન્ક યુ. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.